તો મિત્રો પહેલા તો એને આપણે હે ને મહાવીર સિંહ સિંધવને આપણે હે ને રિસ્પેક્ટથી વાત કરવી પડે. ખુંખિયાત આપણે ન લખી શકીએ. જેમ કે એ ઇન્ડિયન આર્મીમાં એને જોબ કરી હતી અને દેશની સેવા કરી હતી, તો એવું આપણે ન લખી શકીએ ખુંખિયાત. એ એક યુવા હતો, બરોબર, એવું આપણે ન લખી શકીએ, બરોબર. આ તમે જેટલા લખો એને મારે વિનંતી છે, તમે ખુંખિયાત લખવાનું બંધ કરો ભાઈ. અને પછી તમે એનો આગલો રેકોર્ડ તો તમે જાણો, તમે એમને તમે ખાકા ફોજદારી કરવા માંડ્યા છો. તમે પહેલાં એનો આગલો રેકોર્ડ જાણો, પછી તમે આગળ વાત કરો કે એ 5-7 વર્ષ પહેલાં કેમાં હતા. એ ઇન્ડિયન આર્મીમાં હતા, દેશની સેવા કરતા હતા. તમે તો લખવામાં થોડુંક આમ મર્યાદા કરો. આપણો દેશનો સોલ્જર હતો, બરોબર. તો કેમ છો મિત્રો? તો હું છું સાગર મકવાણા. તો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ વિડીયો બનાવવાનો ખાલી કાંઈ મકસદ નતો. જેમ કે આપણે સોલ્જર એટલે ઇન્ડિયન આર્મીના આપણા મેમ્બર હતા, જેમ કે મહાવીર સિંધવ. બહુ નામ ગુંજતું હતું આખા ગુજરાતભરમાં. ગુજરાતભરની તો વાત અલગ છે, પણ અધર કન્ટ્રીમાં પણ આપણે અલગ અલગ રાજ્યમાં પણ એનું નામ ગુંજતું હતું, મહાવીર સિંધવ, બરોબર. એને ખાલી એક એન્ટ્રી પડવામાં એનું આમ લાખો રૂપિયા ઉડાડી દેતા હોય, ડાયરામાં આવતા, અને 10-10, 15-15 ગાડીના કાફિલામાં એ આવે, બરોબર. જબરદસ્ત એન્ટ્રી થતી. અને એના યુવા યંગ બધા એના ફેન હતા મહાવીર સિંધવના, બરોબર. તો ભગવાનને શું લાગ્યું શું નહીં, એને જીવન ટૂંકાવ્યું આટલી ઉંમરમાં, બરોબર. તો ખૂબ જ દુઃખ થાય. એ તો મિત્રો એક મરદ માણસ હતો, તમને ખબર જ છે કે કેમ માણસ. પણ બધી મીડિયા, સોશિયલ મીડિયામાં બધા મીડિયા તરીકે બધાને મારે કહેવાનું થાય છે, જેમ કે મીડિયા, આપણે ગુજરાતી મીડિયા એમાં શું શું લખે, કુખ્યાત બોલે છે, શબ્દ વર્ડ કુખ્યાત વાપરે છે, બરોબર. તો કુખ્યાત વાપરવાની જરૂર નથી તમારે. તમે આજથી એનો 10 વર્ષ, 7-8 વર્ષ પહેલા તમે એનો રેકોર્ડ જાણજો, એ માણસ કોણ હતો. એને 10 વર્ષ આર્મીમાં એને દેશની સેવા કરી છે. તો એ આપણા માટે એક દેશ પ્રેમી વ્યક્તિ હતો, બરોબર. એને જીવન ટૂંકાવ્યું છે. કઈ બાબતે? ચોથા માળેથી એને કૂદકો ખાધો. કૂદકો ખાવા જેવી વસ્તુ નથી, જગ્યા એવી નથી. તમે જોયો હોય કે તમે ગુજરાતી ન્યૂઝમાં તમને એ કવર કરેલા છે વિડીયો. પ્લસ હું તમને અહીંયા હું તમને સ્ક્રીનશોટ લગાવી દઉં છું, તમે એ જોવો. ત્યાંથી કૂદકો ખાય એમ નતા, તોય પણ છતાં એનું રહસ્યમય મોત થયું છે મહાવીર સિંધવનું. ખૂબ જ આપણે હૃદયપૂર્વક આપણે એને શ્રદ્ધાંજલિ આપણે વ્યક્ત કરી છે અહીંથી. તો ભગવાન માતાજી એને માં ભવાની એના આત્માને શાંતિ દે એવું આપણે નિર્ણય આપણે પ્રાર્થના કરીએ. તો બીજું તો શું, અત્યારે એક રાજપૂત સમાજનો એક યુવા ટૂંકાવ્યું એનું જીવન. તો ખૂબ જ દુઃખ થાય છે. અને આર્મીમાં પણ આપણે દેશની સેવા પણ કરી હતી. તો ઘણા બધા વ્યક્તિ એને રોલ મોડેલ માનતા હતા મહાવીર સિંધવ 2020 થી 2022 લગી, બરોબર. પછી ઘણા બધા એમ કે છે કે એની માટે કેસ લાગ્યા હતા, ગુના નોંધાણા હતા, ઘણા બધા ગુના નોંધાણા હતા. પણ એવી આપણને તો ગુના જેવું પોલીસને ઠીક લાગી હોય એવું કર્યું હોય, બરોબર. જે વસ્તુ થઈ હોય એ આપણને તો જારી આપણને લાંબી માહિતી નથી, બરોબર. તો એ તમે બધા વિડીયો જોયા દેશે, એના પણ વાયરલ થતા 2023 ની અંદર. જેમ કે ડ્રગ્સ મામલે લોરેન્સ ડિસ્કો એના કનેક્શન ઘણા બધા વાયરલ થયા. એ આપણે ટોપિકમાં પછી વાત કરશું. અત્યારે મારે ટોપિકમાં વાત કરવાની છે મહાવીર સિંધવ. એક યુવા હતો, બરોબર. જેમ કે એની એન્ટ્રી પડે ને તો બધા હારા રૂવાડા ઉભા થઈ જાય એવું. એવી તો એની ખાલી એન્ટ્રી પડતી, તમે વિચાર કરો. જીવન ટૂંકાવી એના માણા પણ બહુ રેડી હતા, બરોબર. તમે તો જોયા ગઈ છે એના વિડીયો, બધા વિડીયો. એવું બહુ મોટો આમ અભિમાન વાળો વ્યક્તિ નતો, જેમ કે સોના ચાંદી પહેરીને આવતો. રોયલ એન્ટ્રી થતી એની, તમે વિચાર કરો. 10-12 ગાડીની એન્ટ્રી થતી એની મહાવીર સિંધવની. મારે તો આ 2-3 દિવસની ન્યૂઝમાં મારે વિડીયો પ્લસ રીલું આવે છે ને, એટલે મારે આ ટોપિકમાં વિડીયો બનાવવો પડ્યો. જેમ કે આપણા ફોલોવર્સને ખબર પડે કે આવો આપણને યુવા વીર આપણને હવે નહીં મળે, બરોબર. એક એની તમે આમ લાઈફ સ્ટાઈલ જોવો ને, અલગ અંદાજમાં એ આવતા અને જાતા ગમે ત્યાં પણ લાખો રૂપિયાનો નોટનો ઘોર કરી દેતા ગમે ત્યાં. તમે વિડીયો એના વાયરલ થતા તમે જોયા જઈશો, બરોબર. હવે તમે મારી સ્ક્રીનમાં જે ફોટા જોયો છો એ હવે આપણી વચ્ચે વ્યક્તિ નથી, બરોબર. એ મહાવીર સિંધવને આપણે શ્રદ્ધાંજલિ આપણે હૃદયપૂર્વક હું આપું છું અહીંથી વિડીયોના માધ્યમથી. માતાજી એને માં ભવાની એને એની આત્માને શાંતિ આપે, આપણે એવું કહી, બરોબર, હૃદયપૂર્વક. તો આપણે આ વિડીયો બનાવવામાં બીજો કાંઈ ટોપિક નતો. એક આપણે આપણા ફોલોવર્સને પણ ખબર પડવી જોઈએ કે આપણે આવો
આપણે આવો સૈનિક હતો. સૈનિક એટલે આપણે આર્મી મેમ્બરમાં હતા. 10 વર્ષ એને જોબ કરી, જેમ કે આર્મીમાં એને નોકરી બજાવી, દેશની સેવા કરી. ઘણા બધા મિત્રોના રોલ મોડેલ પણ હતા આપણા ગુજરાતની અંદર. એની એન્ટ્રીમાં ખાલી એની એન્ટ્રી જોવા ખાલી વિચાર કરો, પબ્લિક એટલું ભેગું થતું. તમે વિચાર કરો, ખાલી એની એન્ટ્રી થતી ને એમાં હજારો માણસો ભેગા થતા. તો આપણો ખાલી વિડીયો બનાવવાનો ખાલી એટલો ટોપિક હતો. તો શ્રદ્ધાંજલિ આપણે અહીંથી દેવા ખાલી આપણે વિડીયો બનાવ્યો, અને આપણા ફોલોવર્સ માટે આપણે આ વિડીયો પહોંચે, એને પણ ખબર પડે કે આપણે આવો હવે વ્યક્તિ આવો આપણે નથી. હવે એ ચોકડીના હતા, જેમ કે સુરેન્દ્રનગર જિલ્લો અને તીવડા તાલુકાનું ગામ ચોકડી, એમ્બલક્રસ ચોકડીના હતા. ઘણા બધા એને કામ કર્યા હતા, જેમ કે એને વૃક્ષ રોપણ વાવ્યા હતા. ઘણા બધી વિષયમાં એને વિષય ફૂલ હતો. જેમ કે તમને તો ખબર જ છે, એ વ્યક્તિ એવો હતો, એ વિષય ઘણો બધો વિષય હતો. જેમ કે એના વૃક્ષ રોપણ વાવ્યા, ઘણી બધી વસ્તુ કરી, એના ગામમાં સારું સારું કામ કર્યું હતું. એના વિડીયો તમે જો ઇન્સ્ટાગ્રામમાં એના વાયરલ થતા હતા. તો હવે આપણને એવો વ્યક્તિ મળવાનો નથી, અને ભાવપૂર્વક આપણે શ્રદ્ધાંજલિ દઈશું. મિત્રો તમે પણ કમેન્ટમાં શ્રદ્ધાંજલિ ઓમ શાંતિ લખી નાખજો, ઓમ લખી નાખજો, બરોબર? તો આપણે અહીંથી દિલથી એને આપણે શ્રદ્ધાંજલિ દઈશું. તો જય માતાજી અને જય ભવાની.